સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી। ખુમાનસીવાડી વિસ્તારમાં આ ઘટના બની। આ બ્લાસ્ટના કારણે એક જ પરિવારના 5 સભ્યો સહિત કુલ 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। સ્થાનિકોના કહેવા પ્રમાણે ઘર માલિક નીરજ મિશ્રા સવારના સમયે ગેસ બંધ કરવાનું ભૂલી ગયા હતા, જેના કારણે આખો દિવસ ઘરમાં ગેસ લીક થતો રહ્યો। સાંજે તેઓ પરત ફર્યા ત્યારે પાડોશીઓએ ગેસની તીવ્ર વાસ અંગે ચેતવણી આપી હતી। આમ છતાં દરવાજો ખોલીને તેમણે લાઇટની સ્વિચ ચાલુ કરતા જ સ્પાર્ક સાથે બ્લાસ્ટ થયો હતો। દાઝી ગયેલા લોકોમાં 4 બાળકો સહિત 6 લોકોનો સમાવેશ થાય છે। જે વ્યક્તિનો ઘેર હતું એ ભાઈ એકચ્યુઅલી જોબ પર્સન છે। તો સવારે એમનું ઘરમાં જે પણ એ રાંધો કે કર્યું હોય અને ગેસ ભૂલમાં ચાલુ કરીને ભૂલી ગયા ને જોબ પર જતા રહ્યા। એના પછી જોબ પરથી પાછા રિટર્ન આવ્યા તો એમના પાડોશી જે હતા એમને સ્મેલ આવતી હતી। તેમને એમને જાણ કરી કે તમારા ઘરથી ગેસની સ્મેલ આવતી છે। તો એ લોકો દરવાજો ખોલ્યો ને ની છૂટકે ભાઈએ સ્વિચ ભૂલમાં ઓન કરી દીધી, એનાથી આ ધડાકો